રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર પ્રી-મોન્સૂન કામગીરી માટે છેલ્લા 4-5 દિવસથી મીડિયાની અંદર અને રાજકોટવાસીઓને આશ્વસ્ત કરે છે કે 70% પ્રી-મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તમામ કોર્પોરેટરને સ્પર્શ આદેશ આપી દેવામાં આવ્યા છે કે વોકળાઓ અને ગટરની ક્લીનઅપ અને પાણી નિકાલની વ્યવસ્થા કરો. પરંતુ મેયર પોતાના ઘર એટલે પોતે જ્યાંથી ચૂંટાયેલા છે વોર્ડ નંબર 7નો પોશ એરિયો વેસ્ટર્ન ચોક અને અમીન માર્ગ ઉપર ત્યાંનો વોકળાની અંદર કચરો ખુલ્લેઆમ ભરેલો છે. પાણી નિકાલનું જે મેન હોલ હોય તેની અંદર આખું પેચઅપ છે, આખું ભરાયેલું છે. તો જો આખા રાજકોટની સ્થિતિ શું હોય છે? તમે જે 4 દિવસ પહેલા જે બધા તમામ કોર્પોરેટરો પાસેથી ફોટા અને વિડીયો મંગાવ્યા હતા એ માત્ર ફોર્માલિટી અને ફોટો સેશન હતું. રાજકોટવાસીઓ સૌએ વિચાર કરવો જોઈએ કે જો મેયરના પોતાના વોર્ડની અંદર પોશ એરિયાની અંદર આ સ્થિતિ હોય તો આખા રાજકોટમાં શું હોય? આ પાણી નિકાલ વ્યવસ્થા અને ગટરો અને વોકડા સાફ ન કરવાના કારણે ચોમાસામાં 1-2 ઇંચ વરસાદની અંદર રાજકોટના રસ્તાઓ પાણી નદી અને બેટમાં ફેરવાય છે, જેને લીધે રાજકોટવાસીઓ 2 ઇંચ વરસાદની અંદર 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને નીકળી નથી શકતા. આ છેલ્લા ઘણા વર્ષોની સમસ્યા છે. મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓની જવાબદારી બને કે ખરેખર વાસ્તવમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરે. માત્ર રીલ્સો અને ફોટો સેશનથી લોકોને તમારી પાસે અપેક્ષા નથી. અવડો મોટો તમને જનાદેશ આપ્યો છે તો વાસ્તવમાં રાજકોટવાસીઓની દરેક સમસ્યા અને દરેક પ્રશ્ને તમારે એનું વાસ્તવની અંદર પરિણામદાયક કામ કરવું જોઈએ. આ ફોટો સેશન અને રીલ્સ બાજ નેતાઓ એ રાજકોટવાસીઓની સમસ્યાઓ ક્યારેય સમજી નહીં શકે. કોંગ્રેસ તરીકે અમે લોકોને આશ્વસ્ત કરીએ છીએ કે અમારા દરેક વોર્ડનામાં રહેલા કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો જ્યાં છે તમારો પ્રશ્ન હોય તો તેમને જાણ કરો. એ તમારું જે પ્રશ્ન છે તેને તંત્રને ધ્યાન દોરશે. તેમ છતાંય આ જાડી ચામડીના પદાધિકારીઓ કોઈ કામ નહીં કરે તો તમારા માટે અમે આંદોલન કરીશું.